એ ઘમર ઘમર મારું વલોણું ગાજે, શ્યામ આવીને મારી મટુકી ફોડે. આમ જો અમે આવી ગયા છીએ વેણુ ઘીમાં. આવો ત્યાં વેણુ ઘીમાં ડુપ્લિકેટ ઘી પકડાય ને તો 51,000 રૂપિયાનું ઇનામ આપે છે. એટલે સારું જ ખવાય ને પછી ભલામણા. અત્યાર સુધી છે ને ડુપ્લિકેટ તેલ છે ને પોપટ ખાલી સીતારામ બોલે, બાકી વેણુ ઘીની હારે નો આવે. આ હું કહેવાય 51,000 નું ઇનામ છે એ પાછા આપે કે ખાલી લખ્યું છે? એને આપે ભેળસેળ પકડતા આપવાનું જોઈએ ને. હું વાત છે ભેળસેળ પકડાય તો વાહ ભાઈ વાહ. જોયું મિત્રો, આ છે ને 51,000 નું લખ્યું છે ને ખોટું નથી હો. તમને એમ લાગે ખોટું છે તો એક વખત ભેળસેળ પકડીને બતાવો, પછી વેણુ ઘી વાળા આપે છે કે નહીં જો. અને આમ જો બીજી વાત છે ને ઈ કે આ લોકો છે ને ફ્રેન્ચાઇઝી આપે છે. એટલે ફ્રેન્ચાઇઝી જોતી હોય ને તો એનો સંપર્ક નંબર છે. એટલે ખાલી વેચાણ કરે એવું નથી. તમારે ફ્રેન્ચાઇઝી લેવી હોય ને તો પણ એક વખત રૂબરૂ મુલાકાત લો. હું વહીવટ છે એ બધો રૂબરૂ મુલાકાત પછી ખબર પડે. અને બીજું તમે ક્યાંક કહેતા હતા ને ઓલું સેમ્પલ આપે, એ સાચી વાત છે? હા, સેમ્પલ પણ આપણે દરેકને આપીએ છીએ. વાહ ભાઈ આમ જો અહીંયા છે ને સેમ્પલ મળે છે. એટલે તમને એમ લાગે કે ભાઈ ડાયરેક્ટ કિલો ઘી નથી લેવું, આ સેમ્પલ પૂરતું આપે છે હો. એટલે સેમ્પલ લઈ જાવ ને સારું લાગે તો લઈ જો, નકર નહીં લેતા.